પહલગામની અંદર આતંકવાદી હુમલામાં 26 જણા જીવ ગયા, શું કહેશો? દરેક જણ આગ્રહ રાખતો હોય છે કે ભાઈ કાશ્મીર ફરવા જઈએ, અને પાછળ જે સરકારના નિયમ પ્રમાણે એમને ઘણા બધા એવા સારા નિર્ણયો લઈને ત્યાંનું વાતાવરણને બહુ સારું બની શકે, એક લોકો મુક્તપણે ત્યાં ફરી શકે અને પ્રકૃતિનો આનંદ લેવા માટેનો આગ્રહ રાખે એ માટેની સરકારની તૈયારી હતી. આવું ક્યારેય વિચાર્યું નહીં હોય જે અત્યારના યાત્રીઓને જે આ દુઃખદ એમના પરિવારોને ઉપર જે દુઃખ આવી પડ્યું છે, એવા એક પ્રસંગને લઈને આજે આખો દેશ ખૂબ દુઃખી છે. વ્યક્તિએ આ એક એનું માહોલ દુઃખદ બની રહ્યું છે. એની પાછળ સરકાર ખૂબ સારા પગલાં આ વિચારીને આવું ફરીવાર એવું કંઈ કારણ ના બને અને હિન્દુઓ ઉપર જે આ પ્રહારો થતા રહે છે એ માટેનું સરકારે ખૂબ ચોક્કસપણે પગલાં ભરી અને એનું આગળનું જે કંઈ વહીવટી સરકારી જે કંઈ કાર્ય થતું હોય એ લે એવો અમારો સૌનો આગ્રહ છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિને પ્રાર્થના કરું કે મૃતદેહને મહારાજના ચરણોમાં સ્થાન મળે અને એમના પરિવારોને આવી પડેલ દુઃખનું સહન કરવા માટેની શક્તિ મળે એ માટેના મહારાજશ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરી રહ્યો છું. જય મહારાજ. જમ્મુ કાશ્મીરના પહલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો એ બાબતે શું કહેશો? હું શાહ બિપિનચંદ્ર મોહનલાલ નડિયાદ, વૈષ્ણવ ખડાયતા પરિષદ સમગ્ર જ્ઞાતિનો આંતરરાષ્ટ્રીય પ્રમુખ છું. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. આવું ના જ થવું જોઈએ, પણ જે કંઈ થયું છે, નિર્દોષ ફરવા ગયેલા લોકો અચાનક આવી આતંકવાદનો ભોગ બને એ બહુ શરમજનક અને ખૂબ ચિંતાજનક છે. આવું કરનારા, આવા કૃત્યો કરનારાને પાતાળમાંથી પણ શોધી એના કૃત્યની સજા આપે જ. સરકાર જાગૃત જ છે, પણ આપણે એમને સમગ્ર રાષ્ટ્ર એમને વિનંતી કરે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને પણ આવા કૃત્યો ગમે નહીં, પણ જે કોઈ અમુક મુઠ્ઠીભર લોકો કરે છે એમને એમની સજા મળવી જ જોઈએ. ખૂબ દુઃખદ અનુભવીએ છે અને આવું ફરી ના થાય એવી સરકારને પણ વિનંતી કે ચોક્કસ પગલાં લે, ચોક્કસ વ્યવસ્થા ગોઠવાય. જય હિન્દ. આ દુઃખદ ઘટનાને સમગ્ર વૈષ્ણવ સમાજ, સમગ્ર અમારી ખડાયતા જ્ઞાતિના સમાજના એક વ્યક્તિ દુઃખ અનુભવે છે અને સખત વિરોધ કરે છે કે આવા તત્વોને ચોક્કસ સજા એવી મળવી જોઈએ કે ફરી ક્યારે આવી ભૂલ ના કરે. જી, આપનું નામ, પરિચય અને આતંકવાદી હુમલામાં 26 લોકોના જીવ ગયા, શું કહેશો? મારું નામ ધર્મેશ જયદેવ પટેલ, નડિયાદ બિલ્ડર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. આ બાબતમાં જે 26 કે 28 લોકોના નિર્દોષ મરણ થયા છે, એમાં ઘણા વેપારીઓ, ઘણા ફરવાવાળા, એમાં કોઈ નાત જાત હોતી નથી. અને આ બધી વસ્તુઓ બનાવ બન્યો છે ઘણું જ ખરાબ છે. અને આના દોષીઓને સરકારને નમ્ર અપીલ છે કે આના દોષીઓને બને એટલી મેક્સિમમ સજા થાય એ અમે સરકારને અપીલ કરીએ છીએ. જી સાહેબ, આપણું નામ, પરિચય અને આતંકવાદી હુમલામાં જે 26 લોકોના જીવ ગયા છે એ બાબતે આપ શું કહો? મારું નામ અરવિંદભાઈ એન શાહ છે અને હું ગંજ બજાર વેપારી એસોસિએશનનો પૂર્વ પ્રમુખ અને ગુજરાતી ટેરેસ એસોસિએશનનો પણ પૂર્વ પ્રમુખ છું. આ જે જમ્મુ કાશ્મીરમાં 26 નિર્દોષ વ્યક્તિઓની ક્રૂર રીતે હત્યા થઈ, એનાથી અમે બહુ દુઃખ અનુભવીએ છીએ અને આવું વારંવાર ન બને, ફરી ન બને એના માટે કડકમાં કડક પગલાં ગવર્મેન્ટે લેવા જોઈએ એવી અમારી સૌની રજૂઆત છે. કારણ કે આવું પહેલાં પ્રમુખ સ્વામીના મંદિરમાં પણ બનેલું, પછી ત્યાં બનેલું, કાશ્મીરમાંય બનેલું, અને દર 2-4 મહિના આવું ને આવું થાય છે અને એ બહુ દુઃખદ છે. અને કોઈ પણ ધર્મ કે જ્ઞાતિને ટાર્ગેટ કરીને જો થાય એ એનાથી વધારે દુઃખદ છે. આપણે બધા હિન્દુ ભાઈઓ છે, પ્રેમથી હિન્દુસ્તાનમાં રહીએ છીએ એટલે ભારતવાસીઓ છે, એમાં જ્ઞાતિનો ભેદભાવ હોય નહીં અને ભાઈચારાથી જે રહીએ છીએ એ રીતે જ ભાઈચારાથી બધાએ સપોર્ટ કરવાની જરૂર છે. અને આવું ન બને એના માટે દરેક વ્યક્તિને કોઈ પણ રક્ષણ મળે પોતાનું, એના માટે પણ ગવર્મેન્ટે ક્યાંક વિચાર કરવાની જરૂર છે. જી સાહેબ, આપનું નામ, પરિચય અને આતંકવાદી હુમલામાં 26 લોકોના જીવ ગયા, શું કહેશો? મારું નામ શહેબાઝ ફિરોઝ ખાન પઠાણ છે. અમે કન્સ્ટ્રક્શનના ધંધા સાથે જોડાયેલા છીએ.
કાશ્મીરમાં જે પહેલગામમાં જે લોકોએ આપણો જીવ ગુમાવ્યો છે એ લોકોને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથે સાથે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ જે લોકો આના પાછળ છે એમને સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે, એમને ફાંસીની સજા કરવામાં આવે. આ જ વિનંતી અમે સરકાર શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અને અમિત શાહને કરીએ છીએ. જે આ પહલગામની અંદર આતંકવાદી હુમલો થયો, 26 નિર્દોષ લોકોના જીવ ગયા, શું કહેશો? જય મહારાજ. આપણો હિન્દુ ધર્મ સૌનું કરો કલ્યાણ એ પ્રાર્થના આપણે સૌ કરતા હોઈએ છીએ. તે છતાંય વિધર્મીઓ આવો હુમલો કરે અને ધર્મના નામે જ આ કાર્ય થયું છે અને નુકસાન કરાયું છે આપણા પ્રજાને. એને સરકારે ખૂબ સખતાઈથી લેવું જોઈએ અને સબક શીખવાડવો જોઈએ. જય મહારાજ.